તો પહેલા તો નિલેશભાઈને કદાચ ખબર નથી કે વિપક્ષ કેટલો મજબૂત છે. વિપક્ષની મજબૂતની વાતો કરવા જઈએ ને તમને એક જ વાત કરું એટલે વિપક્ષની મજબૂતાઈની વાત કરું અને એ સામાન્ય મારા જેવા પ્રવક્તાની વાત કરું છું. ગયા રવિવારે, આજે થયો બુધવાર કે ગુરુવાર, ગયા રવિવારે આપણે પ્રેસ કોન્ફરન્સ કરી કે ભાઈ ધોરણ 10 ની માર્કશીટ જે છે એ 21 વર્ષથી બીબાઢાળ પદ્ધતિમાં 21 વર્ષથી આ માર્કશીટ એવી ને એવી આવે છે, નથી QR કોડ આવતો કે નથી કોઈ એના મધરનું નામ આવતું કે નથી ફોટો આવતો. આજે સરકારે કમ્પલસરી પગલાં લઈને QR કોડ માર્કશીટમાં ઉમેરવા માટે થઈને કમ્પલસરી કહેવું પડ્યું છે. કહેવાનો મતલબ એ છે કે અમે તો લોકોના હૃદયમાં વસેલા છીએ, વિપક્ષ લોકો સુધી પહોંચેલો છે. અમારે ભારતીય જનતા પાર્ટી એવા અસંખ્ય અમારી જોડે એવા દાખલા છે કે કોંગ્રેસે લડાઈ લડી હોય ન્યાયની અને ભારતીય જનતા પાર્ટીએ પછી એની અંદર અમે પ્રજા માટે લડ્યા હોય ને એને નીચું જોખવું પડ્યું હોય. મૂળ વાત શું છે? અત્યારે વિપક્ષ અને એટલે કોંગ્રેસની વાત કરું, આમ આદમી પાર્ટીની વાત એટલા માટે નહીં કરું કે ગયા વર્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને નોટા કરતા પણ ઓછા મત મળ્યા હતા. ગયા વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની વાત કરીએ આપણે. હવે જે વાત કરીએ આપણે આ વખતે, આજે હજી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સેન્સ લેવા ગયા છે કે હજી એમને એ જે ભાઈ બોલ્યા હમણાં કે 24 કલાક 365 દિવસ અમે ઇલેક્શન મોડમાં હોઈએ છીએ અને અમે સેવાના મોડમાં હોઈએ છીએ, હજી તો સેન્સ લેવા નથી જઈ શક્યા. કોંગ્રેસે 15 દિવસ પહેલા મતદારોની સેન્સ લઈ, માફ કરજો, અમે 15 દિવસ પહેલા ઉમેદવારોની સેન્સ લઈ લીધી, QR કોડથી અમે ઉમેદવારોને માટે ફોર્મ ભર્યું, એનેથી વધારે સેન્સ લીધા પછી અમારા ત્યાં કેવા લોકો જોડાયા? ભારતીય જનતા પાર્ટીના ચાલુ કોર્પોરેટર વડોદરાના આશીષભાઈ જોશી, જેને માનનીય મુખ્યમંત્રી શ્રીએ હરણીકાંડ વખતે હરણીકાંડના લોકોને કીધું હતું કે તમે એજન્ડા સાથે આવેલા છો, એ અમારા કોંગ્રેસમાં જોડાયા. ચાલુ કોર્પોરેટર પારુલબેન ભાજપના, એ અમારામાં જોડાયા. ભાજપના ધારાસભ્ય ભૂતપૂર્વ હતા મધુભાઈ શ્રીવાસ્તવ, એમના દીકરી કોંગ્રેસમાં જોડાયા. આખો એક રિવર્સ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.